કાંકરેજ તાલુકાના અરડુવાડા ગામના ડેપ્યુટી સરપંચનો પુત્ર ગુમ. કાંકરેજના અરડુવાડા ગામના ગુમ વ્યક્તિ રાજુજી ઠાકોરનું બાઇક ચાગા નર્મદા કેનાલ પરથી મળી આવ્યું છે, પરંતુ ગુમ થયેલ વ્યક્તિની ભાળ નથી મળી. અરડુવાડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચના પુત્ર રાજુજી ઠાકોર, ઉંમર વર્ષ 24, સોમવારે સાંજના સમયે પોતાની સાસરી ડુંગરાસણ ગામે ગયેલા હતા. તેઓ ત્યાંથી કોઈ પણ જાતની જાણ કર્યા વિના પોતાનું બાઇક લઈને ચાલ્યા ગયા હતા. તેઓ પરત ઘરે ન આવતા પરિવારજનોએ તેમની સાસરી ડુંગરાસણ ખાતે તપાસ કરી તો રાજુજી ઠાકોર સાસરીમાંથી નીકળી ગયા હોવાની માહિતી મળી હતી અને રાજુજી ઠાકોર ઘરે પરત ન આવતા તેમના પરિવારે શોધખોળ કરી, પરંતુ કોઈ જ ભાળ મળી ન હતી. ત્યારે તેમના પરિવારજનોએ જાણવા જોગ રાજુજી ગુમ થયાની અરજી શિહોરી પોલીસ મથકે આપી હતી, જેની તપાસ શિહોરી પોલીસ કરી રહી હતી. ત્યારે જાણવા મળ્યું કે રાજુજી ઠાકોરનું બાઇક ચાંગા નર્મદા કેનાલના પુલ પર બિનવારસી હાલતમાં પડેલું છે. શિહોરી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી. ત્યારે તપાસ કરતા બાઇક અરડુવાડાના ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચના પુત્ર રાજુજી ઠાકોરનું હોવાનું જાણવા મળ્યું હતું, જે બાઇક ચાંગા પાસેથી પસાર થતી મુખ્ય કેનાલ પરથી મળ્યું હતું. જેની જાણ થતા પરિવાર કેનાલ પર પહોંચ્યો હતો અને કેનાલ અને આજુબાજુના વિસ્તારમાં શોધખોળ કરી હતી, પરંતુ કોઈ ભાળ નથી મળી. ત્યારે અન્ય લોકોના ટોળા એકઠા થયા હતા, પરંતુ હજુ સુધી કોઈ ભાળ ન મળતા શિહોરી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.